નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર પહેલું, હિસાબી પદ્ધતિ. પ્રશ્ન નંબર 5, હિસાબી પદ્ધતિની ઉપયોગિતા અથવા તો જરૂરિયાતો સમજાવો, અથવા તો હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓને હિસાબી પદ્ધતિ કઈ રીતે ઉપયોગી બને છે એ આપણે જોવાનું છે. ફરી એકવાર જો કે પ્રશ્ન શું કહેવા માગે છે કે જે હિસાબી પદ્ધતિ એટલે કે જે પેઢી કે કંપનીઓ દ્વારા જે હિસાબ થાય એ હિસાબી પદ્ધતિ એટલે કે એ હિસાબોનો ઉપયોગ શું થાય, એની જરૂરિયાત કોને કોને પડે છે, શા માટે પડે છે જરૂરિયાત. અને બીજી રીતે એમ પણ કહી શકીએ કે હિસાબ કંપની કે પેઢીવાળા હિસાબ તૈયાર કરે છે, પોતાના નક્કી કરેલા ફોર્મેટમાં નક્કી કરેલા નિયમ મુજબ જે હિસાબો તૈયાર થાય પછી એની આખી એક બુકલેટ બનાવવામાં આવે. એ જે હિસાબો તૈયાર થાય ને એનો ઉપયોગકર્તાઓ છે, એટલે મતલબ એનો જેને ઉપયોગ કરતા હોય એટલે પક્ષકારો ધંધા સાથે જોડાયેલા જે છે એને એ હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબો કઈ રીતે ઉપયોગી બને છે. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે પેઢી દ્વારા જે હિસાબ તૈયાર થાય ને એ પેઢીને તો ઉપયોગી બને જ, કારણ કે પેઢીને તો ખબર પડે ને હિસાબ કરવાથી કે આપણે નફો થયો કે નુકસાન થયું કે શું થયું, પેઢીમાં કઈ રીતે પેઢી આપણી ચાલે છે, આપણી પેઢી વિકાસ કરી રહી છે કે શું છે, આ તે બધું એ જાણવા માટે ચાલો પેઢીને તો ઉપયોગી છે જ. પણ પેઢી સિવાય જે ધંધા સાથે જોડાયેલા જુદા જુદા જે પક્ષકારો છે એ બધા પક્ષકારોને પણ આ હિસાબો છે એ ઉપયોગી બનશે. હિસાબો જોઈ અને ધંધા સાથે જોડાયેલા જે જુદા જુદા પક્ષકારો છે એ પક્ષકારો એટલે કે ઉપયોગકર્તાઓ છે એને પણ આ હિસાબો ખૂબ ઉપયોગી બનશે. એને પણ એમાંથી જે જોતી માહિતી છે એ એમાંથી હિસાબોમાંથી એને જાણી શકાશે, જોઈ શકાશે. તો આ પ્રશ્નનો જવાબ છે ને એ જુદા જુદા ધંધા સાથે જોડાયેલા જે પક્ષકારો છે, જુદા જુદા જોડાયેલા પક્ષકારો એટલે શું, પહેલાં ધ્યાનથી એ વાતને સમજજો. તમે જો કોઈ પણ એક કંપની હોય, મોટી પેઢી હોય, તો એ પેઢી ખૂબ મોટા પાયે ઉત્પાદન વેચાણ કરતી હોય, એને ઘણી જગ્યાએ મોટું કાર્યક્ષેત્ર હોય આમ, તો એની સાથે અલગ અલગ ઘણા બધા બીજા પક્ષ ધંધા સિવાયના બીજા અલગ અલગ પક્ષકારો પેઢીઓ કે સંસ્થાઓને એ ધંધા હારે એ કંપની હારે કંઈક ને કંઈક અંશે લેવા દેવા હોય છે, કંઈક ને કંઈક કનેક્શન હોય છે. ફોર એક્ઝામ્પલ, જો કોઈ પણ કંપની હોય એના સંચાલકો હોય જે આખું મેનેજમેન્ટ કરે, શેર હોલ્ડરો એટલે કંપનીએ શેર બહાર પાડ્યા હોય અને જેને શેર ખરીદ્યા હોય એ બધા શેર હોલ્ડરો, સંભવિત શેર હોલ્ડરો એટલે જેને શેર લેવા હોય એ કંપનીને. પછી જો લેણદારો મતલબ જેને કંપનીને ઉધાર ઉપર માલ વેચ્યો હોય અને એને નાણાં લેવાના બાકી હોય. કર્મચારીઓ, અનેક કર્મચારીઓ પેઢીમાં કામ કરતા હોય, ગ્રાહકો હોય, એના હજારો ગ્રાહકો હોય એ કંપનીના, સરકાર હોય, વેરા અધિકારી, નિયમનકારી સંસ્થા, વ્યાવસાયિક સંસ્થા. તો એક કંપની સાથે અનેક બીજા પક્ષકારો જોડાયેલા હોય અને એ બધાને કંઈક ને કંઈક કંપની સાથે કનેક્શન હોય. કંઈક કનેક્શન એટલે કંઈક ને કંઈક અંશે લેવા દેવા હોય. તો એ બધાય પક્ષકારોને હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબો જે કંપનીના છે એ કઈ રીતે ઉપયોગી બને છે, એને એમાંથી શું જાણવા જડે છે. આપણે જે એક વાત કરીએ કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે એ એક કંપનીમાં નોકરી કરે છે, મતલબ આપણે એક ઉદાહરણ લીધું કે ભાઈ એક વ્યક્તિ છે એ એક કંપનીમાં નોકરી કરે છે, XYZ ગમે એક કંપનીમાં નોકરી કરે. હવે એ વ્યક્તિ એનો કર્મચારી કહેવાય. હવે એ કર્મચારી છે એને એ કંપનીના હિસાબોમાં રસ હોય, મતલબ એ કંપની જે હિસાબ તૈયાર કરે તો હિસાબો જોવા જડે એને, તો એમાં રસ હોય, એને ઇન્ટરેસ્ટ લે. તમે કે હું જો એ કંપનીના કર્મચારી ના હોય તો આપણે એના હિસાબોમાં કંઈ રસ હોય નહીં, આમ મતલબ આપણે એમાં કંઈ મજા ન આવે. પણ જે વ્યક્તિ એ કંપનીમાં નોકરી કરે છે ને એના હાથમાં હિસાબો આવે ને તો એ તરત જ બધું જોશે એમાં કે કંપની નફો કેટલો થયો, નુકસાન કેટલી થઈ, એમાં મિલકત કેટલી છે, શું છે, આ તે કંપની કઈ રીતે પ્રોગ્રેસ કરી રહી છે, આ તે. પછી જોઈને એને શું વિચાર આવે
કે જો કંપનીના હિસાબોમાં બધી પોઝિટિવ વાત હોય, પોઝિટિવ એટલે હકારાત્મક કોઈ સારી વાત હોય, તો એને વિચાર આવશે કે હા આપણો પગાર વધારશે હો કંપની, આપણે બોનસ વધારે દેશે, આપણે જે સુવિધાઓ છે એ સારી દેશે, એવો એને ખ્યાલ આવે, એમાંથી હિસાબમાંથી એને ખ્યાલ જાણવા મળે. તો હિસાબો છે ને એવી વસ્તુ છે કે જેમાં ઘણું બધું રહસ્ય છુપાયેલું છે. મતલબ ધંધા સાથે જેને જેને કંઈક ને કંઈક લેવા દેવા છે, જે વ્યક્તિઓને કે પેઢીને, એ બધાઈને એ કંપનીના હિસાબો જોઈ અને એના મનની અંદર જે એક સવાલ હોય એ સવાલોનું સમાધાન છે ને હિસાબ કરી દેશે. તો આપણે હવે એ જોવાનું છે કે ધંધા સાથે જોડાયેલા જે જુદા જુદા પક્ષકારો છે એ બધા પક્ષકારોને કંપનીના હિસાબો કઈ રીતે ઉપયોગી બનશે. તો એક પછી એક વાત આપણે લઈ રહ્યા છીએ. પહેલું છે સંચાલકો. જો હવે પ્રશ્નને સમજતા પહેલાં એક વાત કરી દઉં કે હું અહીંયા જે સંચાલકો છે ને, તો પહેલી આ શરૂઆત છે ને એ સંચાલકો એટલે કોણ એના વિશેની માહિતી છે, અને પછી અહીંથી જે અમે આ લીટી દ્વારા આમ બતાવેલું છે ને એ વાત છે કે એને હિસાબોમાંથી શું જાણવા જળશે, એને હિસાબો ઉપરથી કઈ વસ્તુનો આઈડિયા એને આવશે પોતાને, અથવા એના પ્રશ્નનું સમાધાન હિસાબો દ્વારા કેના એના પ્રશ્નનું સમાધાન થશે, અથવા એને કઈ રીતે ઉપયોગી આવશે, શું કરવા માટે હિસાબ એને ઉપયોગી આવશે એ જોવાનું છે. પહેલું છે સંચાલકો. સંચાલકો કોને કહેવાય? તો કે કંપનીની અંદર જે શેર હોલ્ડરો હોય ને, જેને શેર ખરીદ્યા હોય એ શેર હોલ્ડરો કહેવાય. શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સભ્યોનું બનેલું મંડળ એટલે સંચાલક મંડળ. આ બાબત તમને હજી અન્ય વિષયોમાં પણ જાણકારી મળશે કે ભાઈ સંચાલક મંડળ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવાય. જે કંપની શેર બહાર પાડે પછી બધા લોકો જે શેર ખરીદે ને પછી બધા વચ્ચે એક ચૂંટણી થાય, એમાં શેર દીઠ મતાધિકાર હોય, પછી એમાંથી જે 10-15 જણા નક્કી કર્યા હોય એ જીતે. ચૂંટણી થાય એટલે આપણે જેમ ચૂંટણી થાય એવું બહુ ખાસ ના હોય, પણ શેર હોલ્ડરો વચ્ચે ચૂંટણી થાય એમાં જે ચૂંટાય અને જે સભ્યો આવે 10 કે 15 કે જે નક્કી કર્યા હોય એ સભ્યો એટલે કે એ 10-15 જણાનું જે ગ્રુપ છે ને એ આખી કંપનીનું સંચાલન કરે. એને એ બધા નિર્ણયો ને બધું આ તેને બધી કંપની વિશેનું એ નિર્ણય લેશે. તો એ જે સંચાલક મંડળ હોય એ કંપનીનું સંચાલન કરે છે, એને સંચાલક મંડળ કહેવાય. હવે એ જે ગ્રુપ છે 10-15 વ્યક્તિઓનું જે જૂથ છે કે જેને સંચાલક મંડળમાં આવતા જે સભ્યો છે કે જેને શેર હોલ્ડરોએ ચૂંટ્યા છે અને એ ચૂંટાણા છે, અને એના હાથમાં જ આખી કંપની હોય, કારણ કે બધા નિર્ણયો એ સંચાલક મંડળ જ લેશે. તો એ જે સંચાલક મંડળ છે એને એ કંપનીના જે હિસાબ તૈયાર કરવામાં આવે એ કઈ રીતે ઉપયોગી બને, એમાંથી એને શું જાણવા મળે. તો સીધો મતલબ છે કે એ સંચાલકો હોય એને જ બધું કંપનીનું વિચારવાનું હોય, એને જ કંપનીનું આયોજન કરવાનું હોય, એ જ સંચાલકોએ કંપનીનું અંદાજપત્ર બનાવવાનું. અંદાજપત્ર એટલે કંપનીની આવક અને જાવક દર્શાવતું આખું જે પત્રક બનાવે એ અંદાજપત્ર કહેવાય. અંદાજપત્ર એ સંચાલક મંડળે જ કંપનીના નીતિ નિયમો કે નીતિ વળતર કરવાનું હોય, આખું આયોજન કરવાનું હોય. એવું બધું એને આગળના ભવિષ્ય માટે કંપનીને ડેવલપમેન્ટ કરવા માટે બધું જે વિચારવાનું હોય, બધું નક્કી કરવાનું હોય. તો એ સંચાલકોને જ્યારે એ નક્કી કરી રહ્યા હોય અથવા પ્લાનિંગ કે કાંઈ બનાવી રહ્યા હોય ત્યારે એ જ કંપનીના હિસાબો છે ને એ જોઈ અને પછી પ્લાનિંગ કરશે. તો એને કામ આવશે હિસાબો. તો આ રીતે સંચાલકોને એના આયોજન કરવા માટે, અંદાજપત્ર બનાવવા માટે, નીતિ ઘડતર માટે, કંપનીના વિકાસ માટે કાંઈ પણ જે નિર્ણયો લેવા હોય, જે કાંઈ કરવું હોય એના માટે આ હિસાબો ઉપરથી એને ઘણો આઈડિયા મળશે, એટલે કે ઘણા ઉપયોગી બનશે હિસાબો. બીજા નંબર ઉપર છે શેર હોલ્ડરો. તો કેને કહેવાય શેર હોલ્ડરો? કે જે કંપનીના શેર ખરીદનારા હોય, જેટલા લોકો જેને કંપનીના એ કંપનીના શેર ખરીદ્યા હોય એ બધા કંપનીના શેર હોલ્ડરો કહેવાય. તો શેર હોલ્ડરો છે એ જ કંપનીના માલિકો પણ કહેવાય. માનો કે એક કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય પછી એમાં જેટલા લોકોએ શેર ખરીદ્યા હોય અને કંપનીને નાણાં આપ્યા હોય, હવે એ જેટલા લોકો શેર ખરીદ્યા હોય બધાય કંપનીના માલિકો જ છે. તો સ્વાભાવિક છે કે એને કંપનીમાં ઘણું બધું પોતે જોખમ લઈ અને કંપનીને નાણાં આપ્યા છે અને શેર હોલ્ડર બન્યા છે, અને એ બધાય શેર હોલ્ડરોના નાણાંથી કંપની ચાલે છે. અને જે કંપની નફો કરે એમાંથી બધાય શેર હોલ્ડરોને જે નક્કી કર્યું એ પ્રમાણે બધાને એમાંથી ભાગ આપવામાં આવે ને નફામાંથી, એને ડિવિડન્ડ કહેવાય.
તો પછી એ બધાને ડિવિડન્ડ આપવામાં આવે. હવે જે કંપનીના શેર હોલ્ડરો છે એને કંપની સાથે શું લેવા દેવા છે, એનું કંપનીમાં શું હિત રહેલું છે, તો કે એ બધાય શેર હોલ્ડરોએ કંપનીને નાણાં આપ્યા છે, ઘણું બધું જોખમ લઈને કંપનીને નાણાં આપ્યા છે. તો એ બધાય શેર હોલ્ડરોને કંપનીના હિસાબોમાં રસ તો હોય જ. તો એ શેર હોલ્ડરોને બધાને હિસાબ થઈ જાય ને કંપનીનો, પછી સંચાલક મંડળ દ્વારા આ બધા હિસાબ કરી અને હિસાબોની જે આખી બુકલેટ આવે, હિસાબો થઈ ગયા, બધા હિસાબોનું આખું વર્ણન હોય, એની બુક બનાવી અને બધાય શેર હોલ્ડરોને આપવામાં આવે. કારણ કે એ માલિકો જ છે, એટલે બધાને ખબર તો પડવી જોઈએ ને કે આપણે કંપની શું કરી રહી છે. તો હિસાબોમાં બધું આંકડાકીય માહિતી હોય, નફો કેટલો થયો, મિલકતો કેટલી, પછી દેવું કેટલું છે, આ તે બધું ગણતરી કરેલા, કેલ્ક્યુલેશન કરેલું આખું બુકલેટ આવે. એ બુકલેટ બધાને મોકલે, રિપોર્ટ મોકલે. તો એના દ્વારા શેર હોલ્ડરને શું જાણવા મળશે? હિસાબો માનો કે કંપનીના જોઈ અને એ શેર હોલ્ડર જે કંપનીનો શેર હોલ્ડર હોય એને હિસાબ જોઈ અને એને શું વિચાર આવશે, એને કઈ કઈ બાબતના પ્રશ્નોનું સોલ્યુશન એ હિસાબો દ્વારા મળશે. તો જો સાંભળો, પહેલી વાત તો એને સૌથી પહેલાં નાણાંની સલામતી આપણી કેવી છે ને એનો અંદાજ આવશે. મતલબ એને એવો અહેસાસ થશે કે આપણે આ કંપનીમાં નાણાં રોક્યા છે તો એ ભૂલ તો નથી કરી ને, આપણા નાણાં ખોટા થશે કે વાંધો નથી, સલામત રહેશે, એનો સોલ્યુશન એને હિસાબોમાંથી આવશે. કારણ કે હિસાબોમાં વાત પોઝિટિવ હોય, બધી કંપની સારો નફો કર્યો હોય, મિલકત આ તે બધું સારું હોય, તો એને આમ અંદરથી એમ થશે કે હા આપણે હિસાબ નાણાં છે એ સલામત છે. અને કંપનીમાં જો ખોટ દેખાતી હોય ને કંપનીમાં મિલકતો ઘટી ગઈ હોય ને એવું થતું હોય, મિલકત કરતાં દેવું વધતું હોય ને એવું લાગતું હોય, તો એને બીક લાગે, ઓહો આપણા નાણાં સલામત છે ને. મતલબ એને સલામતી પોતે રોક્યા છે કંપનીમાં પૈસા, એને કેવી છે એનો ખ્યાલ મળે. પ્લસ એને ડિવિડન્ડનો ખ્યાલ મળે. ડિવિડન્ડ એટલે મેં કીધું એમ કંપની નફો કરે ને પછી એમાંથી બધાય શેર હોલ્ડરોને નક્કી કરેલો હોય એ પ્રમાણે બધાને ભાગ આપે, એને ડિવિડન્ડ કહેવાય. તો ડિવિડન્ડ કેટલું મળશે એનો ખ્યાલ આવશે. હજી એક બાબત છે કે કંપનીના શેરના બજારમાં ભાવ, તમે શેર બજાર નામ સાંભળ્યું છે ને, તો એ બજારમાં આ કંપનીના શેરના ભાવ આમ અપ જશે કે ડાઉન જશે એનો પણ ખ્યાલ એને હિસાબો ઉપરથી આવશે. તો આ રીતે શેર હોલ્ડરોને પણ હિસાબો ઉપયોગી બનશે. ત્યાર પછી છે સંભવિત શેર હોલ્ડરો. સંભવિત શેર હોલ્ડરો કોને કહેવાય? તો કે જે વ્યક્તિઓ કંપનીના શેર ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય, ખરીદી ના લીધા હોય શેર, પણ એવું નક્કી કરતા કે આપણે આ ફલાણી કંપનીના આપણે શેર લેવા છે એવું આમ વિચારતા હોય અને ઈચ્છા ધરાવતા હોય કે આપણે શેર લેવા જેવા છે આ કંપનીના, ચાલો આ કંપનીના શેર લેવા છે ને એવું હજી એની મનમાં ઈચ્છાઓ ઉત્પન્ન થઈ હોય અને એવું નક્કી કરી રહ્યા હોય, તો એવા જેટલા વ્યક્તિ હોય ને એને સંભવિત શેર હોલ્ડર કહેવાય, કે જેને હજી કંપનીના શેર ખરીદ્યા નથી પણ ખરીદવાની ઈચ્છા ધરાવે છે. હવે એવા વ્યક્તિ હોય તો એને એ કંપની જેના એને શેર લેવાની ઈચ્છા છે જે કંપનીના, એના હિસાબો જોઈ અને એના કયા પ્રશ્નોનું સોલ્યુશન થાય, એ કંપનીના હિસાબો એના હાથમાં આવે તો એ પણ એમાંથી શું જોશે, તો કે એ કંપનીમાં રોકાણ કરવું કે નહીં, પહેલાં તો એ હિસાબો ઉપરથી એને ખબર પડશે. મતલબ આના શેર લેવા કે નથી લેવા જેવા, આના શેર લેવા જેવા છે કે નથી લેવા જેવા, એનો એક તો એનું સોલ્યુશન એના હિસાબોમાંથી મળશે. પછી બીજો ડિવિડન્ડનો ખ્યાલ એ મળશે કે આ કંપની ભવિષ્યમાં આપણે શેર લઈએ ચાલો તો આ કેટલુંક ડિવિડન્ડ આપી શકે એમ છે, આને ડિવિડન્ડ આપવાની ક્ષમતા કેવી છે એ ખબર પડશે. સલામતી, મતલબ આ કંપનીમાં શેર ખરીદ્યા પછી આપણા નાણાંની સલામતી કેવીક રહેશે, આ ડૂબાડી તો નહીં દે ને આપણે, કે કંપની સદ્ધર રહેશે અને સારું આપણે નાણાંની સલામતી રહેશે, એનો ખ્યાલ પણ એને હિસાબો ઉપરથી આવી શકે છે. તો આ સંભવિત શેર હોલ્ડરોને પણ આ રીતે હિસાબો ઉપયોગી બને. ત્યાર પછી છે લેણદાર. લેણદાર એટલે કોણ? કંપનીને જે પેઢીએ કે વ્યક્તિએ ઉધાર ઉપર માલ વેચ્યો હોય તો એ કંપનીના લેણદારો કહેવાય. મતલબ આપણી કંપની હોય ને અને તો આપણે ઘણા પાસેથી ઉધાર ઉપર બીજા પાસેથી માલ ખરીદવાના જોઈએ, એટલે મતલબ અન્ય પેઢી પાસેથી, તો જે પેઢીવાળા આપણે ઉધાર ઉપર માલ આપે ને અને આપણે એને નાણાં હજી ચૂકવવાના બાકી રાખ્યા હોય તો એ જે બધા વ્યક્તિઓ છે ને એ બધા આપણા માટે લેણદાર છે. તો કંપનીના આવા જે લેણદારો હોય, મતલબ જેને કંપનીને નાણાં ઉછીને આપ્યા અથવા તો માલ ઉધાર ઉપર વેચ્યો હોય અને નાણાં લેવાના કંપની પાસેથી બાકી હોય, તો એવા વ્યક્તિઓને લેણદાર કહેશું ને. એ લેણદારને કંપનીના હિસાબો છે એ કઈ રીતે ઉપયોગી બનશે?
તો સ્વાભાવિક છે કે એ લેણદારોને કંપનીના હિસાબો જોઈને તરત શું થશે, કેમાં કામ આવશે હિસાબો? તો કે એ લેણદારો છે ને એને પહેલો તો ઉઘરાણીનો ખ્યાલ આવશે કે આ કંપની આપને ઉઘરાણીના નાણાં કેટલાક સમયમાં આપી દે, કે આપણી ભાષામાં કહીએ તો ઉઘરાણીના જે હોય બાકી એમાં ઘણા એના લોકો કરતા હોય ઉઘરાણી કોઈ પાસે આપણે માગતા હોય તો આપણી ભાષામાં કંઈક આમ લંબાઈ જાય, ભાઈ અત્યારે નથી પછી લઈ જાજો, અત્યારે નથી પછી લઈ જાજો. તો એવું કરશે કે તરત આપણે સમય આવશે એટલે આપણા નાણાં જે માગીએ છીએ દઈ દેશે, એવો ખ્યાલ એના હિસાબો ઉપરથી આવી જશે. બીજું છે કે ભવિષ્યમાં એ પેઢી હારે હજી ધંધો કરવો એટલે ઉધાર ઉપર માલ વેચવો કે નથી વેચવા જેવો એનો ખ્યાલ પણ એને આ હિસાબો ઉપરથી આવશે. માનો કે હિસાબોમાં બહુ સારી વાત હોય, પોઝિટિવ વાત હોય, બધી હકારાત્મક હોય, સારો નફો દેખાતો હોય, મિલકતો કરતાં દેવું બહુ ઓછું હોય, આ તે હોય પરિસ્થિતિ, તો જે લેણદારો છે ને હજી માલ ઉધાર ઉપર એ કંપનીને આપશે, અચકાશે નહીં, એને એમ થાય કે વાંધો નથી પેઢીમાં સારી છે. પણ નેગેટિવ વાત હોય, મતલબ નફાની ઘટતો જતો હોય એવું લાગે, અથવા તો ખોટ કરી હોય, મિલકત કરતાં દેવું વધતું હોય એવું લાગે, તો લેણદારને એમ થાય કે આમાં હવે આની હારે ધંધો કરાય નહીં, નકર આપને ડૂબાડી દેશે. તો આવો જે નિર્ણય છે એ લેવા માટે આ હિસાબો છે એ કામ આવશે લેણદારને. ત્યારબાદ છે કર્મચારીઓ. તો જે કંપની હોય એમાં જે કામ કરતા જેટલા બધા કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખૂબ મહેનત કરી અને કંપનીને આગળ લઈ જતા હોય. ઘણા એવા સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા કે જેને ખૂબ સરસ વાત કરી છે કે કર્મચારીઓ એકમની અમૂલ્ય અસ્કયામત છે, એટલે કે મિલકત છે. મતલબ જે પણ કંપનીઓ કોઈ જે પ્રોગ્રેસ કરે છે, ડેવલપમેન્ટ કરે છે અને નામ કરે છે પોતાનું, એ સંચાલક એટલે કે માલિકોને જ આભારી હોય નહીં, એની પાછળ કર્મચારીઓનો પણ બહુ મોટો હાથ હોય છે. મતલબ કર્મચારીના અથાગ પ્રયત્નથી, અથાગ મહેનતથી કંપનીએ આગળ પ્રોગ્રેસ કરી હોય. તો એ જે બધા કર્મચારીઓ છે એનું હિત તો કંપનીમાં જોડાયેલું છે. એ કર્મચારીને જો હિસાબો કંપનીના જોવામાં રસ હોય જ, અને હિસાબો જોઈ અને એને કયા કયા નિર્ણયો લેવા માટેનો સંતોષ મળશે, અથવા તો એને કયા કયા પ્રશ્નોનું સોલ્યુશન જે હોય મનમાં એ આ હિસાબો દ્વારા થશે. તો જો કે કર્મચારી હોય ને એને નોકરીની સલામતીનું પહેલાં તો સૌથી પહેલાં બધાને નોકરીની સલામતીનો જ સોલ્યુશન જોતું હોય. મતલબ કોઈ પણ વ્યક્તિ કર્મચારી હોય ને એટલે પહેલાં એ પગાર કરતાં પણ પહેલાં એ જોવે કે આપણી નોકરી અહીંયા સલામત રહેશે કે નહીં, કે આ કાઢી મૂકશે આપણે કે રાખશે. એનો જવાબ એને કંપનીના હિસાબો ઉપરથી મળી જાય ખરા. ભલે આ પરફેક્ટ ના મળે, પણ આમ હિસાબોમાં જો પોઝિટિવ હોય, હકારાત્મકતા હોય, તો એને એમ થાય કે ના આ કંપની હજી આગળ હાલશે અને આપણું અહીંયા હાલશે. કંપની જો ખાડે જાતી એવું લાગે હિસાબો ઉપરથી તો એને ખબર પડી જાય કે હવે આપણે અહીં નક્કી નથી, આપણું આ ક્યારે આપણે પાટું મારી દઈએ, કાઢી મૂકે, એનું કંઈ નક્કી નહીં. એટલે એ નોકરીની સલામતી. તો નોકરીની સલામતી આ કંપનીમાં આપણી કેવી રહેશે એનો ખ્યાલ એ હિસાબો ઉપરથી કર્મચારીઓને મળી જાય. ત્યાર પછી પગારની, કે આ કંપની હવે પગારમાં વધારો કરશે કે નહીં, અથવા કેટલોક વધારો કરશે, કેવોક વધારો કરશે, એનો ખ્યાલ પણ એને હિસાબો ઉપરથી મળી જાય એના. ત્યાર પછી બોનસ, આ કંપની આપને બોનસ કેટલો આપશે. દિવાળી ઉપર આપણે બોનસ આપવાની સિસ્ટમ છે ને આપણા દેશમાં. બોનસમાં ઘણી કંપનીઓવાળા તો તમે જોઈ શકો છો કે એક પગાર વધારાનો પગાર આપે, અને ઘણી કંપનીઓવાળા તો બોનસમાં એના કર્મચારીઓને કાર આપે, સોનાના ચેન આપે. આવું ઘણી કંપનીઓમાં મેં સાંભળ્યું છે કે ઘણી કંપનીઓ દિવાળી ઉપર એના કર્મચારીઓ, બધાય કર્મચારીઓને કાર આપેલી છે, એવું પણ મેં સાંભળેલું છે, અને તમે પણ સાંભળેલું હશે એવું. અને ઘણી કંપનીઓવાળા એના કર્મચારીઓને ખુશ કરવા માટે કંઈ પણ સોનાની વસ્તુઓ આપે, ઘણી કંપનીવાળા એને વધારાનો એક પગાર આપે. આવું બોનસમાં ઘણાય આપતા હોય. બોનસ કર્મચારીઓને આપે ને એ કંપનીના નફા ઉપર આધારિત હોય. કંપનીએ ખૂબ સારો નફો કર્યો હોય તો એ નફાનું પરિણામ જે મળ્યું એમાં કર્મચારીઓનો હાથ હોય, તો એના સંચાલકો એવું સમજે કે ના આપણા કર્મચારીઓને આપણે રાજી રાખવા જોઈએ, કારણ કે એને આટલી મહેનત કરીને આપણે નફો દીધો છે. તો એ પેઢી કર્મચારીઓને ખુશ રાખવા માટે ખૂબ મોટા પાયે બોનસ આપે. તો એ બોનસ કેવું મળશે એનો ખ્યાલ કર્મચારીને એના હિસાબો ઉપરથી આઈડિયા તો આવી જાય કે આપને બોનસ દેશે કે નહીં દે, દેશે તો કેવું દેશે. પછી સુવિધાઓની વાત કરીએ. કર્મચારીઓને સુવિધા પણ જોતી હોય. સુવિધાઓ એટલે કોઈ એમ ન સમજતા કે આમ ફેસિલિટી બધી એવી નહીં.
પણ ઘણી કંપનીવાળા એના કર્મચારીઓને અમુક પ્રકારની સુવિધાઓ દેતા હોય, જેમ કે રેસિડેન્ટ હોય એનો કંપનીનો પોતાનો, હોસ્પિટલ હોય, સ્કૂલો હોય, પછી જે કર્મચારીના કામના સ્થળે હોય ને તો ત્યાં કેન્ટીનની સુવિધા હોય, બરાબર, રેસ્ટ માટે ગાર્ડન હોય, આ તે એવી બધી અલગ અલગ પ્રકારની સુવિધાઓ કંપની દ્વારા, બસની સુવિધા હોય એના ઘરેથી કંપની સુધી લઈ જવા માટે. તો આવી કર્મચારી માટે જે સુવિધાઓ હોય ને એ સુવિધાઓ કેવી આપશે આ કંપની, એનો ખ્યાલ પણ એને હિસાબો ઉપરથી આવી જશે. તો આ કર્મચારીની વાત છે કે કર્મચારીને હિસાબો ઉપરથી એને નોકરીની સલામતી, પગાર વધારો, બોનસ, સુવિધાઓ, આ બધા વિશેનો એને ખ્યાલ મળી જશે. હજી આપણે આગળ જોઈએ તો એમાં એને પ્રોવિડન્ટ ફંડ કેટલું આપશે, કેવું મળશે, આવું ઘણી કર્મચારીની જે મગજમાં પ્રશ્ન હોય ને એ બધાનું સોલ્યુશન એને હિસાબો ઉપરથી ટૂંકમાં મળી જાય. ત્યાર પછીનું છે ગ્રાહકો. તો ગ્રાહક છે એ બજારનો રાજા ગણાય છે, કારણ કે કંપની ગમે એવી હોય એના માટે ગ્રાહક એ સૌથી અગત્યની મેટર છે. ગ્રાહકો વસ્તુ ખરીદે તો કંપની ચાલે, ગ્રાહકો વસ્તુ ખરીદે તો જ કંપની હાલે ને, કારણ કે એની વસ્તુ વેચાય તો જ એને નફો થાય. બનાવી નાખવાથી કોઈ ફેર નથી પડતો, વસ્તુ બની ગયા પછી વેચવી જ મુશ્કેલ હોય છે. અને એના જે ઘણા બધા ગ્રાહકો હોય એ ગ્રાહકો પણ એક અગત્યની મેટર છે કંપની માટે. તો એ ગ્રાહકોને આ કંપનીના હિસાબો જોવાથી શું ફેર પડે, એને શું ખબર પડે? માનો કે આપણે કોઈ એક કંપનીના ગ્રાહક છીએ, આપણે એની વસ્તુઓ રૂટીન દરરોજ ડે ટુ ડે આપણે જે વસ્તુ એની ખરીદીએ છીએ એ જ કંપનીની વસ્તુ ખરીદીએ, તો હવે એ કંપનીના હિસાબો જોઈને આપને શું ખબર પડે? વિચારો છે કે આપણે કોઈ કંપનીની પ્રોડક્ટ જે છે એ આપણે રેગ્યુલર ખરીદીએ છીએ અને એ કંપનીના હિસાબો આપણા હાથમાં આવ્યા, હિસાબો જોવાથી આપને શું વિચાર આવશે? આપણે એના કાયમી ગ્રાહક છીએ અને એ કંપનીએ આપણે અચાનક કંઈક હિસાબની એની આખી બુક હોય આપણે હાથમાં આવી ગઈ અને જોયું, તો આપણે જોઈને આમ મૂકી દઉં ના આમાં આપણે ખરીદીએ છીએ ખબર પડતી હોય છે એને હિસાબમાં, એ જોઈને એક ગ્રાહક તરીકે એ શું વિચારશે, એમાંથી હિસાબમાંથી શું જોશે? તો જો ગ્રાહક હોય ને એના હાથમાં જો કંપનીના હિસાબો આવે તો એને વસ્તુની કિંમત હવે કેવી રહેશે એનો આઈડિયા એને હિસાબ ઉપરથી આવશે કે આ લોકો હિસાબ કંપની જે પ્રોડક્ટ છે એનો ભાવ કેવો રાખશે, વધારશે કે ઘટાડશે કે શું કરશે, એનો આઈડિયા એને હિસાબો ઉપરથી આવી જાય. હકારાત્મક વસ્તુ હાલતી હોય હિસાબમાં તો એને એમ થાય કે ના વસ્તુનો ભાવ હજી વધારશે નહીં, બરાબર સ્થિર રાખશે. નકારાત્મક લાગતું હોય ને આમ ખાડે જતું એવું લાગતું હોય ને હિસાબમાં, કંપની ખાડે જઈ રહી, તો એને બીક લાગે કે આ ભાવ વધારશે અથવા તો આમાં હવે બહુ મજા નહીં આવે. પછી ગુણવત્તાનો ખ્યાલ મળે ગ્રાહક તરીકે કે આની ક્વોલિટી હજી કેવી જળવાશે, જાળવશે કે બગાડશે ક્વોલિટી, એટલે ગુણવત્તા જાળવી રાખશે કે બગાડી નાખશે, એનો ખ્યાલ એને હિસાબ ઉપરથી આવી જાય. પછી સર્વિસ કેવી આપશે, અમુક બાબતમાં તમને ખ્યાલ છે કે આપણે એના ગ્રાહક હોય તો એની જે કંપની દ્વારા સર્વિસ આપતી હોય તો એ સર્વિસ કેવી આપશે એનો પણ ખ્યાલ મળે. પછી અપડેશન કે ફેરફાર, અપડેશન એટલે અપડેટ, હિસાબો ઉપરથી જો બહુ સારામાં પોઝિટિવતા હોય હિસાબોની અંદર, હકારાત્મકતા હોય તો આપણે એમ ગ્રાહક હોય ને તો આપણે ખબર પડે કે હજી આ કંપની કંઈક આ વસ્તુમાં અપડેટ કરશે, સારો નફો થયો હોય તો સંશોધનો કરાવી અને આપણે એ કંપની હજી આગળ લે. મતલબ માનો કે કોઈ એક કંપની છે એના મોબાઈલ બનાવે છે અને આપણે એ મોબાઈલ રેગ્યુલર ખરીદીએ છીએ, મતલબ એક મોબાઈલ જે ઘણા લોકોને એવું હોય ને કે ભાઈ એક જ જાતની કંપનીનો મોબાઈલનો ઉપયોગ કરતા હોય, તો હિસાબો હાથમાં આવે તો આપણને ખબર પડે કે હજી આ મોબાઈલમાં અપડેટ કરશે અને હજી આગળ નવું કાંઈક એમાં ફંક્શન હશે જે લઈ આવશે. તો એવો આઈડિયા આપણે આ હિસાબો ઉપરથી આવશે. એટલે ગ્રાહકોને આ બધા પ્રશ્નોનું સોલ્યુશન જે હોય એ હિસાબો દ્વારા મળશે. ત્યાર પછી છે સરકાર. તો સરકારને તો કંપની હારે તમને ખબર છે સીધી લેવા દેવા કરવેરા એટલે કે ટેક્સથી હોય એવું તમારા મગજમાં આવશે. પણ આપણે વાત કરી રહ્યા છીએ બહુ મોટી મોટી કંપનીઓની બાબતમાં. તો મોટી મોટી જે કંપનીઓ હોય દેશની, ચાલો એમાં સરકારને તો એની પાસેથી કરવેરા કેટલા લેવાના થશે એનો આઈડિયા હિસાબ ઉપરથી આવશે, એ તો કોમન મુદ્દો છે. પણ એટલું જ નથી હોતું. જે દેશમાં એ દેશની જે મુખ્ય કંપનીઓ હોય બધી, એ કંપનીઓના હિસાબો ઉપરથી સરકારને એક હજી બાબત જાણવા જશે. શું? તો કે દેશનો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસમાં આ બધી કંપનીઓ કેટલું યોગદાન આપશે, કેટલો ફાળો આપશે, કેટલો ભાગ ભજવશે, એનો આઈડિયા એના હિસાબો ઉપરથી આવશે. બીજું
કે એના હિસાબો ઉપરથી સરકારને એ પણ ખબર પડે કે આ કંપની ભવિષ્યમાં હજી કેટલા લોકોને રોજગારી આપશે કે નહીં આપે, એનો પણ આઈડિયા એને હિસાબો ઉપરથી મળશે. અને દેશની સરકારને કાંઈ પણ ઉદ્યોગ બાબતોમાં, ઇન્ડસ્ટ્રીઝ બાબતમાં કાંઈ પણ એને નિર્ણયો લેવા હોય તો એ નિર્ણયો લેતા પહેલાં દેશની જે મુખ્ય કંપનીઓ હોય ને એના હિસાબો, એના રિપોર્ટ ઉપરથી જોવે, બધું અભ્યાસ કરે અને પછી દેશના ઉદ્યોગો માટે કાંઈ પણ નિર્ણયો લેશે. તો એ સરકારને કંપનીઓના હિસાબો પણ આવી રીતે નિર્ણયો લેવામાં પણ કામ આવે અને એ દેશમાં યોગદાન કેટલું આપી રહી છે એનો પણ ખ્યાલ એને મળશે. ત્યાર પછી છે વેરા અધિકારી. વેરા અધિકારી એટલે જે ટેક્સ હોય ને, વેરો કહેવાય એને, એ અલગ અલગ પ્રકારના અનેક પ્રકારના ટેક્સ હોય અને એ બધાના ડિપાર્ટમેન્ટ હોય અને એના જે ડિપાર્ટમેન્ટમાં અધિકારીઓ હોય. તો એ બધા અધિકારીઓને કંપનીનામાંથી લેવાના જે ટેક્સ હોય જુદા જુદા, એ ટેક્સનું કેલ્ક્યુલેશન એટલે કે ગણતરી કરવા માટે હિસાબો જ મુખ્ય છે. કારણ કે હિસાબો ઉપરથી જ કેલ્ક્યુલેશન થાય કે મોઢે કે અટકર મારીને ટેક્સ ના લેવાનો હોય. જો અલગ અલગ પ્રકારના ટેક્સ હોય ને, જેમ કે આવક વેરો એટલે કે ઇન્કમ ટેક્સ, વેચાણ વેરો એટલે સેલ્સ ટેક્સ, જેટલો માલ વેચે એના ઉપર ટેક્સ હોય. પછી વ્યવસાય વેરો. વ્યવસાય વેરો એટલે જે કંપની વ્યવસાયનું કામ કરી રહી હોય, ખરીદ વેચાણનું કામ ન કરી રહ્યું, વ્યવસાયનું કામ કરી રહ્યું, તો એના વ્યવસાય વેરો લાગે. જકાત, જેને અંગ્રેજીમાં ઓક્ટ્રોય કહેવાય, અને લેટેસ્ટ અત્યારે તમે સૌ જાણો છો કે જીએસટી. જોકે આમાંના ઘણા કરવેરા કાઢીને અત્યારે સરકારે માત્ર જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, આ લઈ આવ્યા છે. તો ચાલો, એ અલગ અલગ પ્રકારના કંપનીને જે કરવેરા ચૂકવવાના હોય એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, અલગ અલગ કરવેરા માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, એના અધિકારીઓ હોય. તો જે તે અધિકારીને જે કરવેરો કંપનીને લેવાનો હોય ને, તો એ કેલ્ક્યુલેશન તો કરવું પડે ને કે આને કેટલો આની પાસેથી ટેક્સ લેવાનો છે. તો એ કેલ્ક્યુલેશન કરવા માટે જે તે કંપનીના હિસાબો જોઈને જ કેલ્ક્યુલેશન કરવામાં આવે. મોઢે કાંઈ બીજી વસ્તુ ના જોવાની હોય. એ કંપનીમાં ચક્કર મારે આંટો મારીને કહે હાલો ભાઈ તમારે તો ટેક્સ જાજો ભરવો પડશે ભાઈ, તમારી કંપની તો બહુ સારી છે, એવું ના હોય. કંપનીએ કેટલો ટેક્સ ભરવાનો એની ગણતરી એના હિસાબો ઉપરથી થાય. તો હિસાબો ઉપરથી ટેક્સના જે જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય એ બધાને જુદા જુદા જે ટેક્સ લેવાના હોય એ બધાનું ગણતરી કરવા માટે હિસાબો મુખ્ય છે, એના માટે હિસાબી ઉપયોગી છે. ત્યાર પછીનું છે નિયમનકારી સંસ્થા. નિયમનકારી સંસ્થા એટલે શું, પહેલાં સાંભળી લેજો. તમે જો કે જેટલા દેશમાં ધંધા ઉદ્યોગો, કંપની કારખાના ચાલે છે, એ બધા કંપની કારખાના ચાલે પછી વસ્તુનું ઉત્પાદન કરે ને વેચાણ કરે. તો આપણે ખબર છે કે ભાઈ આ બધા કંઈ વ્યવસ્થિત રીતે નીતિ નિયમથી ને એકદમ દાનત નીતિ સારીથી બધા હાલે એવું હોતું નથી. ઘણી પેઢીઓવાળા ખોટું કરીને, ભ્રષ્ટાચાર કરીને અને કંઈક ને કંઈક એવું નકારાત્મક બાબતો કરી અને દેશના અમુક લોકોને છેતરતા હોય. ઘણી કંપની કે કારખાનાવાળા છેતરીને દેશના લોકોને ઘણું બધું આર્થિક નુકસાન પણ પહોંચાડતા હોય. એવી પણ કંપની કે પેઢીઓ હોય, ન હોય એવું ના હોય, હોઈ શકે એવું. તો હવે દેશમાં તો એવી હજારો પેઢીઓ, કંપનીઓ અને કારખાનાઓ ચાલતા હોય. કંઈ બધાય નીતિથી ચાલતા એવું તો જરૂરી નથી, ઘણા અનીતિથી ચાલે, ખોટું કરતા હોય કંઈક ને કંઈક. તો એવું ન થાય અને દેશના લોકોને નુકસાન ન જાય, આર્થિક બાબતમાં કે કોઈ પણ બાબતમાં દેશના લોકોને નુકસાન ન જાય, એને ઉપર અંકુશ રાખવા માટે આ બધી પેઢીઓ જે ચાલે છે ને, ટૂંકમાં એ બધાય સારી રીતે ચાલે અને દેશના લોકોને નુકસાન ન કરે, આર્થિક કે સામાજિક કે કોઈ પણ બાબતે નુકસાન ન કરે, એટલા માટે આ બધી પેઢીઓને અંકુશમાં રાખવા માટે, કંટ્રોલમાં રાખવા માટે સરકાર દ્વારા અમુક સંસ્થાઓ સ્થાપવામાં આવી હોય અને એ સંસ્થાઓ આ બધી પેઢીઓ કે જે કંપની કારખાના ચાલતા હોય એના ઉપર દેખરેખ રાખતી હોય, એના અંકુશમાં હોય, એના નેજા હેઠળ હોય, એના કંટ્રોલમાં હોય. અને એ જે સંસ્થા રાખી હોય ને એના નીતિ નિયમ હોય ને એનું બધાએ પાલન કરવાનું હોય. એને નિયમનકારી સંસ્થા કહેવાય. નિયમનકારી સંસ્થા. તો એમાં છે ને અત્યારે બે ઉલ્લેખ કર્યો છે. એક સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ સંસ્થા દેશમાં જે નાણાકીય બાબતો ચાલે છે, જે તમે શેર બજાર ને આ બધું જોવો છો ને, કંપની શેર બહાર પાડે ને આ તે બધું, તો એ બધી કંપનીઓ છે ને એના ઉપર
નિયમન રાખવા માટે, અંકુશ રાખવા માટે આ સેબી નામની સંસ્થા છે. એ બધાય નીતિ નિયમો જે આ બનાવ્યા હોય ને એનું બધાએ પાલન કરવાનું હોય બધી કંપનીવાળાએ, અને એના નીતિ નિયમો પ્રમાણે જ બધાએ ચાલવાનું હોય બધી કંપનીવાળા. એમાં કોઈ પણ આડાવડો થાય તો તરત જ આ સેબીવાળા એને દંડ કરે કે સજા કરશે. તો એને નિયમનકારી સંસ્થા કહેવાય. તો આ નિયમનકારી સંસ્થા સેબી. પછી બીજું છે IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ IRDA છે ને એ ખાસ કરીને વીમા માટેની છે. વીમા પોલિસી તમે સાંભળો છો ને, વીમા બધાય, તો એ વીમાનું જેટલી સંસ્થાઓ હોય ને, વીમા કંપનીઓ હાથે બધાય, એના ઉપર અંકુશ રાખે છે. તો આવી જે નિયમનકારી સંસ્થાઓ છે આ બધી અલગ અલગ એવી સંસ્થાઓ હોય કે જે અલગ અલગ મેટર માટે, અલગ અલગ બાબત માટે એના ઉપર અંકુશ ને કંટ્રોલ રાખવા માટે નિમાયેલી હોય સંસ્થા સરકાર દ્વારા, અને એ બધા ઉપર વોચ રાખતી હોય. તો આ બધી સંસ્થાઓ છે એને હિસાબો શું કામ આવે? તો એ તો એને બરાબર જ છે ને, કે એને હિસાબો એટલા માટે કામ આવે કે એના હિસાબો જોઈને એને ખબર પડે કે આ કંપની કંઈ ગોટાળા તો નથી કરતી ને, આ કંપની કંઈ ખોટું તો નથી કરતી ને, એનો ખ્યાલ એને હિસાબ ઉપરથી જ મળે. તો આ બધાને સંસ્થાઓ, આ બધી સંસ્થાઓ છે એને કંપનીઓ કે કારખાનાવાળા ઉપર અંકુશ રાખવા માટેની મુખ્ય આધાર એનો એ કંપનીના હિસાબો હોય. હિસાબો જોઈ લઈએ તો આને આઈડિયા આવી જાય કે ના બરાબર ચાલે છે કે નહીં. આ તો એ રીતે પણ આ નિયમનકારી સંસ્થાઓને પણ હિસાબો ઉપયોગી બનશે. અને આ વાતને હજી સમજવા માટે થોડુંક તમને સ્પષ્ટ થાય એવું ઉદાહરણ લઈએ. તમે જો કે રાજ્ય આખામાં અલગ અલગ ઘણી બધી સ્કૂલો ચાલે છે. તો સ્કૂલોને જે કાર્ય ચાલતું હોય બધી સ્કૂલોનું, એને અંકુશમાં રાખવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હોય. એનું નામ તમે સાંભળ્યું હશે, GSEB. તો આ બોર્ડ છે ને એ નિયમનકારી સંસ્થા છે કે દેશભરમાં ચાલતી, જે રાજ્યભરમાં ચાલતી જે સ્કૂલો છે એ સ્કૂલોને એના અંકુશમાં રાખે છે આ બોર્ડ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. આ જે સંસ્થા છે ને એ બધા રાજ્યભરમાં ચાલતી જે સ્કૂલો છે એ બધા ઉપર એનો વોચ હોય, અંકુશ હોય. અને એ બધી જે સ્કૂલો છે ને એ બધાએ આ બોર્ડ છે ને એની જે શરતો હોય, નિયમો હોય, આ તો એનું પાલન કરીને જ બધાએ હાલવું પડે. એના ઉપરવટ કોઈ જઈ ના આગળ. જો જાય ઉપરવટ અને આને ખબર પડે બોર્ડને, તો એને દંડ કે સજા પણ કરે છે. તો એવી રીતના આ નિયમનકારી સંસ્થાઓ હોય, જે કંપનીઓ, કારખાનાઓ ચાલતા હોય છે, એવી એના ઉપર વોચ રાખે છે અને એના નિયમોને આધીન રહીને ચાલે. ત્યાર પછી છે વ્યાવસાયિક સંસ્થાઓ. વ્યાવસાયિક સંસ્થાઓ એટલે તમારે અહીંયા એમ સમજવાનું છે કે જે પેઢીઓ હોય એના બધાના હિસાબો તૈયાર કરનારાઓ જે હોય, અથવા હિસાબ કરનાર જે વ્યક્તિઓ કે પેઢીઓ હોય ને એને વ્યાવસાયિકો કહેવાય. કારણ કે બધાએ કંપની પોતે જાતે હિસાબ ના કરતી હોય, પેઢી પોતાના હિસાબો છે અન્ય પાસે કરાવતી હોય. તો જે હિસાબો કરનારા વ્યક્તિઓ હોય, જે પેઢીઓ કે સંસ્થા હોય કે જે કંપનીના હિસાબો કરતા હોય, એ બધાને વ્યવસાયિક, આપણી ભાષામાં જેને CA કહીએ છીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહીએ છીએ. તો આ બધા લોકો છે ને એ હિસાબો કરતા હોય, તો એ વ્યાવસાયિક મંડળ હોય એનું આખું. અને આપણા દેશની વાત કરીએ ને તો હિસાબો તૈયાર કરનાર જે આખું જે મંડળ છે CAનું, એનું નામ છે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, ICAI. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, ICAI. આ એક સંસ્થા છે. આ સંસ્થા દેશભરમાં જે હિસાબો કરનારા જે વ્યક્તિઓ છે, જેને આપણે એકાઉન્ટન્ટ કહીએ, એ એકાઉન્ટન્ટ છે ને એને બધાને એક સૂત્રતામાં રાખે છે અને હિસાબો માટેની માર્ગદર્શિકા તૈયાર કરે છે. હિસાબોમાં એક સૂત્રતા એટલે શું ખબર? કે બધાને હિસાબો પોતાની સ્વતંત્રતાથી ના કરવાના હોય. એ હિસાબો કઈ રીતે કરવાના, એને હિસાબો કરવા માટેના કેવા નિયમો હોય, બધી પ્રકારનું એની માર્ગદર્શિકા આખી તૈયાર કરે, આખું એનું બંધારણ તૈયાર કરે કે જો આ રીતે આમ હિસાબ કરવાના, આનું આમ કરવાનું, આનું આમ કરવાનું, આનું આમ નહીં કરવાનું, આનું આમ એવું બધું જે આખું નીતિ નિયમો અને એક સૂત્રતા બધા રહે ને, જળવાઈ રહે ને એક સૂત્રતા બધા, એટલે બધી જગ્યાએ એક જ પદ્ધતિથી, એક જ સ્ટાઇલથી હિસાબો થાય એવું જળવાઈ રહીએ, એના માટે આ સંસ્થા કાર્યરત છે. અને આ સંસ્થાના અંડરમાં જ બધાએ, એટલે કે એના નીતિ નિયમો જે હોય એને તૈયાર કરેલું જે માળખું હોય કે માર્ગદર્શિકા હોય ને એ મુજબ જ બધા હિસાબો કરવાના હોય. તો આ સંસ્થા દ્વારા બધું થતું હોય. તો આવી જે સંસ્થા છે એને જે તે કંપનીના હિસાબો શું ઉપયોગી આવે?
તો કે એને કાંઈ ફેરફાર કરવો હોય ને હિસાબો કરવાની પદ્ધતિમાં, તો આવી અલગ અલગ કંપનીઓના હિસાબો જોવે, પછી એમાંથી એને એમ લાગે કે આ મુદ્દો થોડોક બદલાવા જેવો છે અથવા તો આમાં ફેરફાર કરવા જેવો છે કે આમ છે, એવું બધું એ સંશોધન કરીને પછી વિચારે. એટલે હિસાબો કામ તો આવે જ એને, અથવા તો આ સંસ્થા છે જેને હિસાબો કઈ રીતે કરવા એની આખી માર્ગદર્શિકા આ તૈયાર કરે. હવે આને કંઈક એમાં ફેરફાર કરવો હોય, કારણ કે હિસાબોમાં ઘણી વખત અમુક વર્ષે એમાં ચેન્જ આવતા હોય, એટલે કે ફેરફાર થતા હોય કે પહેલાં આમ થતું હોય ને તો હવે એમ નહીં કરવાનું, હવે આમ કરવાનું, એવો ચેન્જ આવતો હોય. તો એ ચેન્જ લઈ આવવો હોય આને સંસ્થાએ, તો એ કંઈ આંખો બંધ કરીને મનમાં સપનું રાખીને એમ ના લઈ આવે. એને કંઈ ફેરફાર કરવો હોય તો આવી અલગ અલગ મેઇન કંપનીઓ હોય ને એના હિસાબો જોવે, પછી નક્કી કરે કે આ લોકોને કેમાં મુસીબત થાય છે, કેમાં સરળતા રહે એમ છે, એવું બધું સર્વે કરે અને પછી ફેરફાર કરે. તો જો આ સંસ્થાઓને પણ હિસાબો કામ આવશે. ત્યાર પછી છેલ્લું છે સંશોધકો અને વિશ્લેષકોને પણ હિસાબો કામ આવશે. તમે જો અત્યારે આધુનિક સમયમાં ખૂબ મોટા પાયે દુનિયાભરની અંદર અનેક કંપનીઓ, શોરૂમ, કારખાના, તે બધા ધંધા ઉદ્યોગો ખૂબ મોટા પાયે વિકાસ પામ્યા છે. તો અને રોકાણકારોની વાત કરીએ, શેર બજારને તમે એવું નામ સાંભળ્યું છે ને બધું, શેર બજાર ના હતો ને, તો એમાં લાખો કરોડો લોકો છે ને એને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય. ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ કરવું હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ હોય એ સારું કમાતો, એની મહિનાની માનો કે 1 લાખ રૂપિયાની આવક હોય, તો 1 લાખ રૂપિયા તો એને કંઈ ઘર ખર્ચમાં ના જોતા હોય, વધીને 20-25 હજાર જોતા હોય, તો બાકીના જે 60-70 હજાર બચતા હોય ને, તો એ વ્યક્તિ શું વિચારે, એ 60-70 હજાર કાંઈ આમ કબાટમાં મૂકી જ દે નહીં દર મહિને. એ જે નાણાં જે બચતા હોય ને એને ક્યાંક એને બીજામાં રોકવા હોય, રોકાણ કરવું હોય, એને રોકાણકાર બનવું હોય ને ક્યાંક ગમે કોઈ શેર બજારમાં રોકે, કોઈ બીજામાં રોકે, કોઈ એને રોકાણ માટેના અનેક પ્રકારના ક્ષેત્ર હોય. પણ બધાને જ્યાં નાણાં રોકવો હોય ને, એટલે પહેલું તો બધા એ વિચારે કે આપણા નાણાં જ્યાં રોકીએ ત્યાં સલામત રહેશે, એમાંથી મળતું વળતર આપને નિયમિત મળશે અને વળતર ઝાઝું મળશે, એવું મનમાં વિચારીને નાણાં રોકવો હોય. કોઈ એવું ના કે ભાઈ ગમે ત્યાં રોકી દે, આવે તો ભલે ન કરી ગયા, એવું ન કોઈ કરે. જે કોઈ પાસે વ્યક્તિ હોય ને એને નાણાં કે ઇન્વેસ્ટ કરવા હોય, રોકવા હોય, તો કમસે કમ એટલું તો વિચારે ને કે આ નાણાં જ્યાં રોકીએ ત્યાં સલામત રહેશે, આ નાણાંનું જે વળતર મળે એ આપણે ઝાઝું મળશે, વ્યવસ્થિત મળશે, નિયમિત મળશે, આવું બધું વિચારીને નાણાં રોકે. તો ખબર કેમ પડે આપણે કે આપણે નાણાં રોકવા હોય કે કોઈ જગ્યાએ? તો સાંભળો, આજે એવી અનેક સંસ્થાઓ કાર્ય કરે છે. એ કેવું કાર્ય કરે ખબર? કે જે આવી કંપનીઓ કે પેઢીઓ કે આ તે જે કાર્યરત હોય ને, એનું કામકાજ કેવું છે, એની બજારમાં ક્રેડિટ કેવી છે, વેલ્યુ કેવી છે, એ વેલ્યુ માપી દે તમને. અને એ વેલ્યુ માપી દે તમને, એની આખી શાખ કેવી છે, બજારમાં એની પ્રતિષ્ઠા કેવી છે, એનું બજારમાં નામ કેવું છે, કામકાજ પ્રત્યેનું. તો એવું કરનારા આજે એવું કાર્ય કરનારા એવા સંશોધકો પણ માર્કેટમાં જોવા મળે છે કે જે બીજું એ કાંઈ ન કરે, સર્વે કરી દે કે ભાઈ આ ફલાણી કંપની છે ને એની ક્રેડિટ બહુ સારી છે, બજારમાં એની શાખ બહુ સારી છે. અને તો એનો મતલબ એ ક્રેડિટ માપી દે ને, તો હવે એ કંપની આરે જેને કાંઈ ધંધો કરવો હોય કે એના શેર લેવા હોય કે XYZ ગમે એ કરવું હોય ને, તો એની આ ક્રેડિટ જોઈને નક્કી કરે કે આની ક્રેડિટ સારી છે, તો ચાલો એમાં આપણે ઇન્વેસ્ટ કરીએ. તમને ખબર હોય તો તમે ટીવી ઉપર જાહેરાત જોતા હશો કે આપણો ક્રેડિટ સ્કોર કેટલો છે, એ તમે આ માધ્યમ દ્વારા તમે એનું માપન કરી શકો છો. એ ક્રેડિટ સ્કોર તમારો જે માપો છો ને એ આ જ એ સંસ્થા જે કરી દે છે ને તમને, એ આ સંશોધકો વિશ્લેષકો કહેવાય કે એ તમારી ક્રેડિટ સ્કોર એટલે તમારી શાખ કેવી છે, તમારા વ્યવહારો જે તમે નાણાકીય કરો છો એમાં તમારી શુદ્ધતા કેટલી છે, તમે સારું કરો છો કે ડાઉન છો, એ તમારી ક્રેડિટ કેવી છે ને બજારમાં, એનું માપન કરી દે. તો આ માપન કરતી જે સંસ્થાઓ છે, સંશોધકો છે, એને કંપનીની નફાકારકતા, સદ્ધરતા આ બધાનું વિશ્લેષણ કરી દે તમે કે ભાઈ આ ફલાણી કંપની છે એનું ક્રેડિટ સારી છે, શાકપાત્રતા ઊંચી છે. તો એ નક્કી કરવું હોય એને તો એ આધાર શું રાખશે? માનો કે એક ઉદાહરણ લો, પહેલાં આ સમજી લે કે કંપનીઓની શાખ પાત્રતા નક્કી કરતી જે સંસ્થા હોય ને એને ક્રેડિટ રેટિંગ એજન્સી કહેવાય. ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે જે કંપનીઓ કે કાર પેઢીઓ ચાલે છે ને એની શાખ પાત્રતા
મતલબ શાખ પાત્રતા એટલે બજારમાં એની વેલ્યુ, એની ક્રેડિટ કેવી છે એનું માપન કરતી જે આ સંસ્થાઓ છે ને એને ક્રેડિટ રેટિંગ એજન્સીઓ કહેવાય. તો આવી ક્રેડિટ રેટિંગ એજન્સીઓ બજારમાં ઘણી જોવા મળે છે. એ લોકો શું કરી દે કે જે તે કંપનીઓની શાખ બજારમાં કેવી છે, પ્રતિષ્ઠા કેવી છે એનું માપન કરી દે. પછી એક આંકડો રાખ્યો હોય, કોઈ કંપનીની શાખ પાત્રતા 8 હોય 9 હોય, તો આમ જેમ વધારે હોય એમ તમે સમજી લેવાનું કે એ કંપની બહુ સારી છે. ઓછી હોય આમ ડાઉન હોય તો સમજી લેવાનું કે એની બહુ વેલ્યુ બજારમાં સારી નથી, એની ક્રેડિટ સારી નથી. હવે વાત એ છે કે તો આવી ક્રેડિટ રેટિંગ એજન્સીઓ છે એને કંપનીના હિસાબો શું કામ ન આવે? તો એને જ કામ આવે ને, હિસાબો ઉપરથી જ એની શાખ કેવી રહેશે બજારમાં, શાખ કેવી છે બરાબર એ નક્કી કરશે. એના હિસાબો જોઈ અને એના ઉપરથી જ નક્કી કરી અને કહેશે કે આ બજારમાં આની શાખ કેવી છે શું છે, તો એને પણ કામ આવશે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે જોયું કે ભાઈ જે કંપની કે કારખાના દ્વારા હિસાબ તૈયાર કરવામાં આવે ને એ હિસાબો જુદા જુદા ધંધા સાથે જોડાયેલા પક્ષકારો અનેક હોય કે જેને અલગ અલગ ધંધા સાથે કંઈક ને કંઈક હિત જોડાયેલું હોય, લેવા દેવા હોય, એ બધાને આ હિસાબો કંઈક ને કંઈક અંશે ઉપયોગી બને છે.